તો મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે વલસાડમાં। વલસાડ સાયન્સ કોલેજ કેમ્પસમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે। પોસ્ટ ઓફિસના દ્રશ્યો પણ આપણે જોયા કે કયા પ્રકારે અહીં પાણી ભરાયા। વલસાડ ધરમપુર કપરાડાની તમામ સ્કૂલોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે અને આ સાથે શાળાના આચાર્યોને સ્થિતિનું મૂલ્યાંકન કરી રજા જાહેર કરવાની સત્તા આપવામાં આવી છે। વલસાડમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે, તેને લઈને ગટરિયા પાણીની સાથે સાથે શહેરનું પાણી જે વિસ્તારમાં ઉતરે છે એ આ છિપ્પાડનો વિસ્તાર છે। છિપ્પાડ ગરનાળું છે, આવાજાહી માટે બંધ થઈ ચૂક્યું છે। લોકોને હવે મોટો ચકરાવો લેવો જ પડશે। પોલીસે બેરિકેડ મૂકી દીધા છે અને અત્યારે આપ જોઈ શકો છો અહીંથી સંપૂર્ણ આવાજાહી બંધ થઈ ચૂકી છે, પરંતુ એની સાથે સાથે જે વલસાડનું દાણા બજાર કહેવાય એટલે કે છીપવાડ કહેવાય, ત્યાં પણ વરસાદી પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। લોકો હવે ઘરની બહાર પણ નહીં નીકળશે, કારણ કે વેહિકલ લઈને નીકળશે તો તેઓના વેહિકલ અહીં બંધ થઈ જવાની સંભાવનાઓ ખૂબ જ વધારે છે। આપ જોઈ શકો છો વલસાડનો આ છિપ્પાડ વિસ્તાર કે જ્યાં ઘૂંટણસમા પાણી ભરાયા છે અને હજી આગળ જે અંદરૂની વિસ્તાર જે કહી શકાય કે રકાબી જેવો વિસ્તાર છે એટલે કે વચ્ચેનો ભાગ શેલો છે, ત્યાં વધુ પાણી ભરાયું હોય છે। અત્યારે વહેલી સવારે જે પ્રમાણેની સ્થિતિ વલસાડની અંદર છે, પ્રી મોન્સૂનની કામગીરીને લઈને તો પ્રશ્ન ઊભા થાય જ છે, પરંતુ તંત્ર કેટલું એલર્ટ મોડમાં છે તે પણ જણાય છે। સ્કૂલમાં રજા જાહેર કરી છે કે નથી કરી એ પણ મીડિયાને જણાવાયું નથી, પરંતુ જે વાલીઓ છે તેઓ પોતાના બાળકોને સ્કૂલે મોકલવા માટે જાણે આતુર હોય એમ ઘણી જગ્યા ઉપર બસમાં બેસાડીને એમને મોકલવાનો પ્રયાસ કરી રહ્યા છે। બ્રિજેશ શાહ, એબીપી અસ્મિતા, વલસાડ।